કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ ગુજરાત સહિત દેશભરમાં ઠેર ઠેર જોવા મળી રહ્યો છે। દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે વિપક્ષી નેતાઓ હોય, તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તે મામલામાં તેમને માફી માંગવી જોઈએ। આને જ લઈને વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિવાદ છે તે નર્મદા જિલ્લાના સેલંબા ખાતે પણ જે આદિવાસી સમાજના લોકો છે, દલિત સમાજના લોકો છે, તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય ગૃહમંત્રી વિરુદ્ધ વાત પણ કહી હતી। ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા રાજ્યસભાના સદનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક પ્રવચન આપી રહ્યા હતા અને આ દરમિયાન તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને પણ વાત કરી રહ્યા હતા। તે દરમિયાન તેમણે એક નિવેદન આપ્યું અને આ નિવેદન હવે વિવાદનો કેન્દ્ર બન્યો છે, જેમાં સમગ્ર દેશભરમાંથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે જે દલિત સમાજના લોકો હોય, આદિવાસી સમાજના લોકો હોય કે પછી વિપક્ષી પાર્ટીના નેતાઓ હોય, તેઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કહેવાઈ રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે નિવેદન આપ્યું છે તેમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું તેમણે અપમાન કર્યું છે। આના જ કારણે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરતો દેખાઈ રહ્યો છે અને દલિત સમાજનો રોષ પણ જે રીતે મેદાને જોવા મળી રહ્યો છે, તેમાં વાત કરીએ તો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં પણ આ વિરોધ પ્રદર્શનના પડઘા પડતા દેખાઈ રહ્યા છે। ત્યારે નર્મદા જિલ્લાના સેલંબામાં પણ આદિવાસી સમાજના લોકો અને દલિત સમાજના લોકોએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ફોટો સાથે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો હતો। જે સમગ્ર વિવાદ સામે આવ્યો છે તે મામલાને લઈને આદિવાસી એકતા પરિષદના જે આગેવાન છે ડૉક્ટર શાંતિકર વસાવા, તેમણે પણ આડે હાથ સરકારને લીધી હતી। તેમણે કહ્યું કે આજે જે બંધારણના અધિકારો લોકોને પ્રાપ્ત થયા છે, આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, દલિત સમાજ હોય કે માઇનોરિટી સમાજ હોય, એ તમામ જે સંવિધાનના કારણે તેમને જીવન જીવવાનો અધિકાર મળ્યો છે ને તેઓ વાણી અને અભિવ્યક્તિની પણ સ્વતંત્રતા મળી શકી છે, તેઓ વિચારી શકે છે, બોલી શકે છે। તો તેમાં જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જે વિવાદિત નિવેદન આપ્યું છે તેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે અને સાથે ડૉક્ટર શાંતિકર વસાવાએ વધુમાં કહ્યું કે આ પ્રશ્ન 11 સેકન્ડના વિડીયો ક્લિપનો નહોતો, આ પ્રશ્ન છે વિચારધારાનો। પહેલા તો શું કહી રહ્યા છે ડૉક્ટર શાંતિકર વસાવા તે સાંભળી લો। 24 ડિસેમ્બર 2024ના રોજ સેલંબા તાલુકા સાગબારા જિલ્લા નર્મદા ગુજરાત સેલંબાના આંબેડકર ચોક ખાતે આપણે સૌ આજે ભેગા થયા છે। એ ખાસ કરીને આજે ભેગા થયા છે એના પર દબાણ બી છે, લોકો ભેગા ના થવા જોઈએ એમ કરીને દબાણ છે અને એટલા માટે કહેવામાં આવે છે કે ભેગા થાવ તો વધારે બોલવાનું નહીં। આ પોલીસ મિત્રો અહીંયા આપણી સાથે છે અને એ લોકો વિડીયો બી લઈ રહ્યા છે, પરંતુ એમને પણ હું કહેવા માંગુ છું કે તમે જ લોકોએ જે ખાખી વર્દી પહેરી છે એ ખાખી વર્દી બાબા સાહેબનું દેન છે। તમે જે નોકરી કરી રહ્યા છે એ બાબા સાહેબનું દેન છે। એટલે હું એવું કહેવા માંગુ છું કે બાબા સાહેબનું અપમાન જે લોકોએ કર્યું છે એનો વિરોધ તો આ ખાખી વર્દી પહેરવા વાળાએ પહેલા કરવો જોઈએ, નોકરી કરવા વાળાએ પહેલા કરવો જોઈએ, સારું સારું શિક્ષણ લેવા વાળાએ કરવો જોઈએ। એટલે તમારે લોકોએ ડરવાની જરૂર નથી, તમને દબાવીને આ બધું કરાવવામાં આવી રહ્યું છે, અમે જાણીએ છીએ। અને સમાજે એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી સમાજે આનાથી ડરવાની જરૂર નથી। જો તમે ડરી જશો તો આ ધરતી પર જીવવાનો તમને અધિકાર નહીં મળે। અને એટલા માટે હું કહું છું કે તમે આવો, આગળ આવો અને જે કંઈ આપણને બોલવાની જે આપણને સત્તા મળી છે, બાબા સાહેબની દેન છે, એને જાગૃત કરો। સવાલ એ નથી કે 11 સેકન્ડની વિડીયો ક્લિપ જે સંસદમાં થઈ છે અને એને લઈને બધું બબાલ છે, 11 સેકન્ડની વિડીયો ક્લિપનો સવાલ નથી, આ એક વિચારધારાનો સવાલ છે કે 11 સેકન્ડની વિડીયો વાળા બોલવા વાળાની વિચારધારા શું છે, તે કયા પ્રકારની વિચારધારા છે। આજે મને બોલવાનો અધિકાર નહોતો, હું બોલી રહ્યો છું એ કદાચ આ તે સમયે બોલ્યો હોત તો અત્યારે મારી જીભ કાપી નાખી હોત। મને સારા કપડાં પહેરવાનો અધિકાર નહોતો, મને સંપત્તિ રાખવાનો અધિકાર નહોતો, મહિલાઓને જાહેરમાં આવવાનો અધિકાર નહોતો
અને ઘણા બધા અધિકારો નતા એ આપવાનું કામ બાબા સાહેબે આપણને આપ્યું છે અને એટલા માટે આપણે અહીંયા ઉભા છીએ. તમારા બાપ દાદાઓને જઈને પૂછજો કે આ સેલંબામાં જતા હતા ત્યારે પાણી કેવામાં આપતા હતા? ડબલામાં આપતા હતા. આપણે સંડાસમાં બેસીએ ને એવા ડબ્બામાં પાણી આપતા હતા. આ દૂરની વાત નથી. તમારા વડીલો બેઠા હશે, એમને પૂછજો કે તમને તમારી સાથે કેવી વર્તન કરવામાં આવતું હોય. શિક્ષણ નહીં આપવાનું. એ બધા અધિકારીઓ આપણી પાસે નતા, અહીંયા ઉભા છે, એ બધા જ જાણે છે. પોલીસવાળા હોય કે બીજા રિટાયર વ્યક્તિઓ હોય કે કોઈ બી હોય, આ ધંધો કરવાનો બી અધિકાર નતો તમને. અને એ બધું બાબા સાહેબે આપ્યું છે. પણ તમારે તમારો ઇતિહાસ જાણવો પડશે કે આ બધું કોણ નતું કરવા દેતું તમને. તમને કપડાં નતા પહેરવા દેતા. આ બધી જે વ્યવસ્થા કોણે ઉભી કરેલી એ તમારે જાણવું પડશે ને. વર્ણ વ્યવસ્થા ઉભા કરવા વાળા કોણ હતા? મનુ ભગવાનના વિચારો લાવવા વાળું કોણ હતું એ તો તમારે જાણવું પડશે. એ લોકો આપણને દબાવતા હતા. અને જ્યાં સુધી ઇતિહાસ નહીં જાણો ત્યાં સુધી પછી આપણે પાછા એ લોકોની ગુલામી બાજુ જઈ રહ્યા છીએ. એટલે એ વિચારવું પડશે. અને એ લોકો જે આપણો જે વર્ણ વ્યવસ્થા ઉભા કરવા વાળા એ લોકો અત્યારે ક્યાં છે એ પણ આપણે જાણવું પડશે. તો આ સમાજ જ્યાં સુધી પોતાનો ઇતિહાસ ના જાણે, તમારી જે અધિકારો મળ્યા છે એ નહીં જાણે, ત્યાં સુધી આ આપણને ક્યાંય સુધી આપણું ઉદ્ધાર થવાનો નથી. એટલા માટે કહીએ છીએ કે જાગો. અત્યારે બી આપણે ગુલામી. આ હતા આદિવાસી એકતા પરિષદના પ્રમુખ ડોક્ટર શાંતિકર વસાવા. તેમનું કહેવું છે કે પહેલા વિરોધ તો આ દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રીનો જે આ દેશમાં લોકોની રક્ષા કરી રહેલા ખાકી વર્દી ધારકો છે તેમને કરવો જોઈએ, કેમ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે તેમને વર્દી પ્રાપ્ત થઈ છે. તો તેમાં જે રીતે નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રીએ આપ્યું છે તે મામલામાં ખાકી ધારકો એટલે કે પોલીસવાળાઓને તેમણે વિરોધ નોંધાવવા માટે પણ કહ્યું હતું. અને તેમણે એવું પણ જણાવ્યું છે કે અમે જાણીએ છીએ કે સિસ્ટમથી તમારા પર દબાણ છે, પરંતુ જે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે, જે લોકો માંગ કરી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજીનામું આપે તો તેમને વિરોધ કરવા દેવા જોઈએ, તે પ્રકારની વાત પર ડૉક્ટર શાંતિકર વસાવા પોતાના નિવેદનમાં કરતા દેખાઈ રહ્યા છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.